હવે આપણે મુખ્ય સંતો અને તેમની વિચારધારા વિશે સમજશું. શંકરાચાર્યએ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી હતી. તેમના પછી 250 વર્ષ બાદ રામાનુજાચાર્યે ભક્તિ અંગે પ્રેરણા આપી. આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નયનનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનોનું પ્રચાર અને પ્રસાર કર્યો. એ સામે ચિત્ર આપેલું છે સંતનું. અલવાર સંતો છે એ વૈષ્ણવ પંથના હતા અને નયનનાર સંતો હતા એ શૈવ પંથના હતા. ભક્તિ માર્ગના આ અનુયાયીઓ એટલે કે એના ભક્તોએ એકેશ્વરવાદમાં એટલે કે એકતામાં માનતા હતા. તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા. મૂર્તિ પૂજા એટલે કે ભગવાનની પૂજા કરવી મૂર્તિની. ક્રિયાકાંડ એટલે કે મૃત્યુ પછી જે ક્રિયા કરવામાં આવતા એના વિરોધી હતા. ભક્તિ આંદોલનોએ આત્મક સાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યા. આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા, જેમાં એક શંકરાચાર્ય હતા. શંકરાચાર્ય હિન્દ ધર્મના પગસારકોમાંથી એક હતા. શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય તથા સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશ આપ્યો. હવે આપણે શંકરાચાર્ય વિશે થોડુંક માહિતી મેળવશું. શંકરાચાર્ય ભારતના મહાન સંત હતા. તેમનો જન્મ દક્ષિણ ભારતમાં કાલડી ગામે થયો હતો. તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ અંબાબાઈ હતું. તે જગતગુરુ તરીકે પ્રખ્યાત થયા છે. તે હિન્દુ ધર્મના પ્રખર પ્રચારક હતા. તેમણે 8મી સદીમાં દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી. હવે આપણે રામાનુજાચાર્ય વિશે માહિતી મેળવશું. રામાનુજાચાર્યનો જન્મ ઈસવીસન 1479માં દક્ષિણ ભારતના પેરુમલતુર ગામમાં થયો હતો. તેમની માતાનું નામ ક્રાંતિમતી અને પિતાનું નામ કેશવ હતું. તે દક્ષિણ ભારતના મહાન સંત હતા. તેમણે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો એટલે કે શરૂઆત કર્યો હોવાનું મનાય છે. રામાનુજાચાર્યે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વર પ્રાપ્તિના સંદેશો આપને આપ્યો છે. ચિત્ર આપેલું છે શંકરાચાર્યનું અને રામાનુજાચાર્યનું, જોઈ લેજો.